દાલ બાટી બનાવવા માટે અહીં મેં 5 પ્રકારની દાળને 2 કલાક પહેલાં પલાળી દીધી હતી, જેમાં મેં સરખા ભાગે ચણાની, મસૂરની, અડદની, તુવેરની અને મગની ફોતરાવાળી દાળ લીધી હતી. બધી મેં 1-1 મુઠ્ઠી લીધી હતી. આ બધી દાળને પાણી સહિત કુકરમાં નાખી ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ઘી નાખી કુકરનું ઢાંકણું બંધ કરીને 5 વિસલ વગાડી લઈએ. બાટીનો લોટ બાંધવા 1 કપ ગરમ પાણીમાં અજમો અને ધાણાને હાથેથી ક્રશ કરીને નાખી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી જીરું, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધો કપ સોજી નાખી દઈએ અને આને બધાને બરાબર મિક્સ કરી અને 10 મિનિટ રહેવા દઈશું. એટલે ગરમ પાણીમાં સોજી સરસ ફૂલી જશે. ત્યાર પછી આની અંદર 1.5 કપ જેટલો ઘઉંનો લોટ નાખી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાવાનો સોડા નાખી અને આનો લોટ બાંધી લઈએ. આપણે જે મિશ્રણ લીધું છે તેનાથી જ લોટ બંધાઈ જશે. 2 ચમચી જેટલું જામેલું ઘી નાખીશું એટલે એકદમ સરસ ખસ્તા આપણી બાટી બનશે. તો આનો લોટ બહુ ઢીલો પણ નહીં ને એકદમ કઠણ પણ નહીં, એ રીતનો બાંધવાનો છે. લોટને ઢાંકીને થોડીવાર રેસ્ટ માટે રાખી દઈએ. અહીં આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, તો એને વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈશું. હવે વઘાર કરવા માટે કડાઈની અંદર 3 ચમચી જેટલું ઘી લઈ લઈશું. તમે તેલમાં પણ વઘાર કરી શકો છો. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું. રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે 3 સૂકા લાલ મરચાં, હિંગ અને 1 તમાલપત્ર નાખી દઈએ. સાથે ઝીણી સુધારેલી ડુંગળી નાખી અને ડુંગળીને થોડીક વાર સાંતળી લઈશું. ડુંગળી સરસ બદામી કલરની થઈ જાય એટલે આની અંદર 1 ચમચી લસણ અને 1 ચમચી આદું નાખી દઈએ. બંને મેં ઝીણી કટકીમાં સુધારીને લીધું છે. આને પણ થોડીક વાર સાંતળી લઈશું. લસણની કચાશ દૂર થઈ જાય એટલે આની અંદર ઝીણું સુધારેલું 1 ટમેટું નાખી દઈએ. સાથે જ મસાલા કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી તીખું લાલ મરચું નાખી બધાને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું. એટલે ટમેટું ચડશે તેની સાથે મસાલા પણ સરસ સંતળાઈ જશે. તો હવે આની અંદર બાફેલી જે દાળ હતી તે એડ કરી દઈએ. સાથે જ જરૂર મુજબ પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે દાળને આપણે ઉકળવા દઈશું. આવી રીતના દાળ બનાવવાથી દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. દાળ ઉકળી જાય એટલે 1 ચમચી કસૂરી મેથી અને 1 ચમચી લીલું લસણ નાખી દઈશું. સાથે થોડી કોથમીર નાખી અડધી ચમચી ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈએ. તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે બાટી બનાવવા માટે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી એક લુઓ તોડી એની મોટી રોટલી વણી લઈશું અને આની અંદર આછું ઘી લગાડી લઈએ, કેમ કે આજે આપણે લેયરવાળી બાટી બનાવવાના છીએ. ઉપરથી થોડો કોરો લોટ છાંટી અને આનો ટાઈટ રોલ વાળી લઈશું. રોલ વળી જાય એટલે આને 2 ભાગમાં કટ કરી અને આનો એક લુઓ તૈયાર કરી લઈએ આવી રીતના. એટલે સરસ લેયર છૂટા પડશે. આવી રીતના બધા લુવા તૈયાર કરી ગ્રીસ કરેલી થાળીમાં રાખી અને આને 15 થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું. 15 થી 20 મિનિટ પછી એકદમ સરસ ફૂલી ગઈ છે, તો આને નીચે લઈને ઠંડી થવા દઈએ. ઠંડી થયા પછી આને 4 ભાગમાં કટ કરી લઈશું. જો લેયર કેટલા સરસ દેખાઈ રહ્યા છે. હવે ઘીમાં આને આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુથી સાંતળી લઈશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો આપણી બાટી પણ તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ. મેં દાળ ઉપર થોડોક વઘાર ફરીવાર રેડ્યો છે. તો તમે આવી રીતના દાળ બાટી ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. શિયાળામાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. બાટીનો ભૂકો કરી ઉપર દાળ અને ડુંગળી નાખીને સર્વ કરી દઈશું. ડિટેલ રેસીપી ચેનલ પર આપેલી છે.